તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્લે સ્ટોરમાં જઈશું। ત્યાં આપણે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ બારમાં જઈને ટાઈપ કરવાનું છે PNB ડિજિટલ રૂપીસ। જો હું અહીંયા લખું છું, તમારે પણ આ રીતે લખવાનું છે PNB ડિજિટલ રૂપીસ। પછી આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે, તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો મિત્રો થોડી વાર અહીં આપણે રાહ જોઈશું એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી। તો મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે, હવે આપણે તેને ઓપન કરીશું। ચાલો તેને ઓપન કરીએ। તો મિત્રો ઓપન થયા બાદ અહીં આપણે ભાષા સિલેક્ટ કરશું, ત્યારબાદ એન્ટર આપવાનું છે અને પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફરીથી એન્ટર આપવાનું, પછી 2 વાર આપણે અલાવ કરવાનું છે। ત્યારબાદ અહીં લોકેશન ટર્ન ઓન કરી દેવાનું। ત્યારબાદ અહીં થોડુંક સ્ક્રોલ કરીને નીચે એક્સેપ્ટ વાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી આપશું। ત્યારબાદ 3 વાર નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। અહીં આપણે સિમ વેરીફાઈ કરવાનું છે, એટલે સિમ ઉપર ક્લિક કરીને વેરીફાઈ સિમ ઉપર ક્લિક કરશું। હવે અહીં સિમ વેરીફાઈ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો અહીં હવે સક્સેસફુલ સિમ વેરીફાઈ થઈ ગયું છે। ત્યાર પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। પ્રોસેસ થઈ ગયા પછી મિત્રો અહીં સ્ક્રીન લોક જોવા મળશે, તો તમારો સ્ક્રીન લોક એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો અહીં જેના નામની એપ્લિકેશન ખોલતા હોય તેનું આખું નામ ટાઈપ કરી દેવાનું છે। ચાલો આપણે ટાઈપ કરી દઈએ। મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલ પર નવી યોજનાઓના વિડીયો આવતા રહેશે। નામ ટાઈપ થઈ જાય ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરશું। અહીં કન્ટિન્યુ પર બીજી વાર ક્લિક કરશું, ત્યારબાદ તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા વોલેટ પિન સેટ કરવાનો છે, તો આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીને 2 વાર આ વોલેટ પિન સેટ કરશું। મિત્રો યાદ રાખજો, આ વોલેટ પિન જ્યારે પણ તમે અનાજની દુકાન પર રાશન લેવા જાઓ ત્યારે આ પિન તમારે એન્ટર કરવાનો થશે, એટલે આ પિન ખાસ યાદ રાખજો। ત્યારબાદ હવે મિત્રો અહીં આપણે ટિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરશું। અહીં આધાર નંબર એન્ટર કરવાનો થશે। ચાલો આપણે આધાર નંબર એન્ટર કરી દઈએ। ત્યારબાદ મિત્રો અહીં આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરશું અને એક્સેપ્ટ પર ક્લિક કરશું। થોડી જ વારમાં અહીં આપણને એક ઓટીપી જોવા મળશે, તે ઓટીપી આપણે અહીં ઓટીપીના બોક્સમાં એન્ટર કરવાનો છે। તો ચાલો આપણે અહીં ઓટીપી એન્ટર કરી દઈએ। ઓટીપી એન્ટર કર્યા બાદ વેલિડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ એવું ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો આ એપ્લિકેશન તમારી ખુલી ગઈ છે। તો મિત્રો જે લોકોના મોબાઈલ નંબર વ્હાઇટ લિસ્ટ થયા છે તે લોકોને આ એપ્લિકેશન ચાલુ કરવાની છે। જે લોકોના નામ નથી આવ્યા તે લોકોને આ એપ્લિકેશન ખુલશે નહીં, તે ખાસ યાદ રાખવું। વધારે માહિતી VC અથવા તો અનાજની દુકાને જઈને મેળવી શકો છો।